9 સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક 23 વર્ષના યુવકે આપઘાત કરેલા. એના જો ઇમેજ હતી બહુ સારી ઇમેજ હતી, કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા. એના પર્સનલ બાબતો બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબતો જેના લીધે એને સુસાઇડ કરવાની જરૂર પડી હોય. તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એને ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી, PARI કેપિટલ છે. તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના. તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા, પોલીસને જાણ કરી. આ લોકો કતારગામ PI ચૌધરી પાસે ગયા. આ લોકો તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ. આપણા વિડીયોઝ અને ન્યૂડ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ. આ જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નૌજવાન જો સુસાઇડ કરેલા જોઈએ. આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવર જિલ્લાના જો એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટરસાઇકલો ઉપર જો આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા, જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે. તો ત્યાં લગભગ જો એક લાસ્ટ 5 ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીઓને લોકેટ કર્યા. અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડ્યા.